કરાર ધારાનો પ્રાથમિક પરિચય સમજીએ આપણે કે શું છે કરાર ધારો, ક્યાંથી એનો ઉદ્ભવ થયો, ભારતમાં ક્યારથી એની શરૂઆત થઈ, કરાર ધારો જો ના હોય તો શું સિચ્યુએશન થઈ શકે, શું સિચ્યુએશન આવી પડે, શું બની શકે ઘટના, બાબત પણ આપણે જનરલ સમજી લઈએ. જનરલ સેન્સમાં ડે ટુ ડે લાઈફમાં આપણે બધા જ એકબીજાની સાથે ઈચ્છીને ના ઈચ્છીને જાણે અજાણે પણ આપણે કરાર કરતા હોઈએ છીએ. કરાર થતો જ હોય છે, આપણને ખબર પડે ખબર ના પડે. જે લોકોએ શબ્દો સાંભળ્યા હોય એ લોકોને થોડું આઈડિયા આવે કે કરાર થઈ રહ્યો છે, કે કરાર થયો મારી વચ્ચે અને સામેવાળી બીજી પાર્ટીના વચ્ચે. બરાબર, કરાર કરવા માટે, કરાર થવા માટે બે પાર્ટી જોઈએ. બહુ બેઝિક બાબત છે બેટા, કે કરાર એક જણથી ના થાય. બરાબર, સામાજિકતામાં કરાર ન થાય. બરાબર, ઘરમાં તમે શું કરાર કરવાના? જ્યારે તમે ઘરની બહાર નીકળો, ઘરની બહાર બીજા વ્યક્તિ સાથે જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરો ત્યારે એની સાથે તમે કરાર થતા હોય છે. ઘરમાં તમે વસ્તુ આપો, પછી તમને વસ્તુ પાછી પરત મળી જાય, જેમાં કોઈ અવેજ નથી હોતો, જેમાં કોઈ સમય મર્યાદા નથી હોતી, તો સંબંધોમાં, સામાજિકતામાં કરાર કરવાની બાબત ના બરાબર ગણી શકાય. પરંતુ જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ, જ્યારે આપણે માર્કેટમાં જઈએ છીએ, બજારમાં જઈએ છીએ, બીજા વ્યક્તિને મળીએ છીએ, એની સાથે લેવેચ કરવાની વાત કરીએ છીએ, કંઈક ખરીદવાની વાત કરીએ છીએ, કંઈક વેચવાની વાત થાય, કંઈક સમજૂતી થાય, એના બદલામાં આપણને અવેજ મળવાનો છે અથવા તો કંઈક અવેજ આપવાનો છે. પહેલાનો જે સમય હતો ત્યારે અવેજ એ બાટર પદ્ધતિથી હતી, સાટા પદ્ધતિ હતું. પરંતુ હાલમાં તો નાણું અસ્તિત્વમાં છે, તો તમે જે પણ વ્યવહાર કરવાના છો કે કરશો એમાં નાણું આવશે. બરાબર, એમાં બાટર પદ્ધતિ નથી આવવાની. તમે ખરીદી કરશો તો તમારે સામે નાણાં ચૂકવવા પડશે. તમે વેચાણ કરતા હશો તો તમને સામેથી નાણાં મળશે. તો દરેક ટ્રાન્ઝેક્શનમાં જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરતા હોય બહારની વ્યક્તિ સાથે, તો એવા સંજોગોમાં તમારું જે મીડિયેટર છે એ નાણું છે. તો નાણું તો વચ્ચે આવવાનું જ છે. એટલે એક રીતે એવું પણ કહી શકાય કે જ્યારે તમે ખરેખર ટ્રાન્ઝેક્શન કરો છો, ખરેખર વ્યવહાર કરો છો, ખરેખર જોડાઓ છો કોની સાથે, બરાબર, તો એમાં નાણું આવશે, નાણાંથી વ્યવહાર થવાનો છે, થશે. બરાબર, તમે ટિકિટ ખરીદો, બસ ટિકિટ ખરીદો, તો બસ ટિકિટ ખરીદશો તો તમે નાખવામાં તમારે એની જે ભાડાની જે રકમ છે એ ભાડાની રકમ ચૂકવવી પડશે. તમે રેલવે ટિકિટ ખરીદો છો તો ત્યાં ગાડી પણ તમારે નાણું ચૂકવવું પડશે. તમે ગ્રોસરી ખરીદો છો, અનાજ કરિયાણું ખરીદો છો, ત્યાં ગાડી તમારે નાણું ચૂકવવું પડશે. તમે કંઈક બિઝનેસ ધરાવતો હોય, તમે કંઈ વેચાણ કરતા હો તો તમે નાણું મેળવશો, નાણું માગશો, પૈસા માગશો, રૂપિયા માગશો. એવું તમને કોઈ કહે કે ભાઈ હું તમને બીજી કંઈક રકમ ચૂકવી દઉં છું તો તમે એને એક્સેપ્ટ કરશો નહીં. અને જ્યારે તમે કંઈક ખરીદી કરો અને તમે સામેવાળી વ્યક્તિને એવું કહો કે હું તમને કોઈક બીજી રકમ ચૂકવી દઉં છું તમારા અનાજના બદલામાં, અથવા તો એમની પાસેથી તમે જે ખરીદી કરી તેના બદલામાં તમે કંઈક બીજી વસ્તુ આપવાની વાત કરશો તો સામેવાળી વ્યક્તિ પણ એને એક્સેપ્ટ કરતી નથી. તો દરેક બાબતમાં નાણું વ્યવહાર અને મીડિયેટર તરીકે નાણું સંકળાયેલું હોય છે, સંકળાય જ. બરાબર, તો દરેકની સાથે જાણે અજાણે આપણે કોઈની સાથે કરારથી જોડાઈએ છીએ, સમજૂતીથી જોડાઈએ છીએ, વચન આપીએ છીએ. હવે જ્યારે આપણે 11મા ધોરણ સુધી 11મા ધોરણમાં નતા ભણ્યા, 11મા ધોરણમાં નતા આવ્યા, ત્યાં સુધી આપણને હિસાબ કિતાબ, અકાઉન્ટિંગ બાબતે ખ્યાલ નહોતો. જેવા આપણે 11મા ધોરણમાં આવ્યા ત્યાર પછી આપણે અકાઉન્ટિંગ બાબત સાથે, હિસાબો લખવાની બાબત સાથે આપણો પાલો પડતો ગયો અને આપણને એ વર્ડ્સ, એ શબ્દ, એ હિસાબ કિતાબથી નવું નથી લાગતું, પરંતુ એ આપણા માટે જાણ્યું થઈ ગયું, જાણતા થઈ ગયા. બરાબર, એવી જ બાબત આ કોન્ટ્રાક્ટ વિશે છે, એવી જ બાબત આ નિયમ વિશે છે, એવી બાબત કાયદા વિશે છે. જ્યાં સુધી આપણને કાયદાની ખબર નથી હોતી ત્યાં સુધી આપણે કહીએ છીએ કે આવું હોઈ ના શકે. પરંતુ જેવું આપણે શબ્દો સાંભળીએ છીએ, સમજીએ છીએ, જાણીએ છીએ, ત્યારથી પછી આપણે એનાથી અજાણ રહેતા નથી. બરાબર, દરેક નિયમો આપણી સાથે જોડાયેલા છે. જે પણ વ્યવહાર થાય, સમજૂતી થાય, એ કાયદો છે, કરાર છે. બરાબર, એ જે બાબત આપણે સમજવાની છે, કરાર. હવે કાયદામાં કરારનો સમાવેશ થઈ જાય છે. કાયદો એટલે શું? કાયદો તો બધાના હોઈ શકે બેટા. બરાબર, એક્સિડન્ટને લગતા, આ રોડ
ટ્રાફિકને લગતા નિયમો, કાયદા, એક્ટ છે, ધારો છે, બરાબર. અલગ અલગ ક્રિમિનલ કેસને લગતા કાયદા, ધોરણો છે. તમે કોઈ ખૂન કરી દો તો જે થતું હોય કે કરી દેવામાં આવે એને લગતા કાયદા, નિયમો છે. સિવિલ કોઈ જમીન મેટર હોય તો એને લગતા કાયદા, નિયમો છે. આ બધા કાયદા તો ઘણા બધા છે, પરંતુ કાયદામાં જે સમાવેશ થાય છે એ કરાર છે, બરાબર. અને એવું કહી શકાય કે કરારનો જે કાયદો છે, કોન્ટ્રાક્ટ એક્ટ, બરાબર, એ કોન્ટ્રાક્ટ એક્ટ બધાને જ લાગુ પડે, સામાન્ય વ્યક્તિને પણ લાગુ પડે, સામાન્ય પબ્લિકને પણ લાગુ પડે, બરાબર. તો તમે જ્યારે કોઈની પણ સાથે વ્યવહાર કરો, તમે ખરીદી કરો તો એ પણ તમારો કરાર થઈ જતો હોય છે, કોન્ટ્રાક્ટ થતો હોય છે કે તમે જે ખરીદી કરો છો, સામેવાળા વ્યક્તિ જે વેચાણ કરે છે એ તમને સારી વસ્તુ પ્રોવાઈડ કરશે અને તમે એ વસ્તુના બદલામાં તમે પણ કંઈક ચૂકવણી કરી હશે કે કરતા હોવ છો. એ તમને એ વચન આપે છે કે હું તમને સારી વસ્તુ પ્રોવાઈડ કરું છું, સારી વસ્તુ આપીશ, જો એમાં કંઈક ડિફોલ્ટ હશે, બગડેલી હશે તો હું રિટર્ન લઈ લઈશ. એ ઇનડાયરેક્ટલી વચન આપે છે. અને ઘણી વખત આપણને આઈડિયા પણ છે બેટા કે આપણે પણ ઘણી વખત એ વસ્તુને રિટર્ન કરવા માટે ગયા હોઈએ છીએ, રિટર્ન કરવા માટે જતા હોઈએ છીએ, અથવા તો બિલમાં પણ લખેલી હોય છે સૂચના. તમે લોકો જો જે ખરીદી કરો ત્યારે બિલને તમે લોકો ધ્યાનથી વાંચ્યું હોય તો તમને આઈડિયા આવશે બેટા કે બિલમાં લખેલું હોય છે કે તમારે 10 દિવસમાં જે તે ખરીદેલી વસ્તુ રિટર્ન કરવાની રહેશે. તમે લોકો એમેઝોન પરથી ખરીદી કરો, ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરો, ત્યાં આગળ પણ એ લોકોએ સૂચના આપેલી હોય છે કે તમે જો વસ્તુ પસંદ ના આવે તો 10 દિવસમાં તમને રિટર્ન કરવાની પોલિસી આપવામાં આવે છે. તો આ શું છે બધું? આ બધું શું છે? આ બધું કરાર જ છે, એક પ્રકારનો કરાર છે કે જે તમે જોડાઓ છો. તમે એ સામેવાળી વ્યક્તિ વચન આપે છે અને એને વચનનું પાલન કરવું પડે. એ સમજૂતી છે તમારા બે વચ્ચે કે જો ડિફોલ્ટ વાળી વસ્તુ હશે તો એ રિટર્ન કરવા માટે બંધાયેલું રહેશે, રિટર્ન લેવા માટે બંધાયેલું હશે. તમે રિટર્ન કરી શકશો અને સામેવાળું રિટર્ન કરેલી વસ્તુ લેવા માટે બંધાયેલું હશે. તો આ બંને વચ્ચે થયેલી સમજૂતી છે, આ કરાર જ છે. તો સમજવાનું થાય છે કે કરાર એટલે શું, એ તો આ સમજીએ આપણે. એના પહેલા કે કાયદો એટલે શું એ આપણે સમજીએ. કાયદાનો ઉદ્ભવ, કરારનો ઉદ્ભવ ક્યાંથી થયો, કાયદાની ડેફિનેશન શું છે એ બાબત સમજી લઈએ. અને પછી આપણે કરાર પર જઈએ કે ભારતમાં કરાર ક્યાંથી ઉદ્ભવ થયો, ક્યાંથી એનું અસ્તિત્વ છે, ક્યાંથી શરૂઆત થઈ, કેવી રીતે એમાં અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા, ભાગ પડ્યા, સમયે એમાં સુધારા થયા. એ બાબત આપણે ધીમે ધીમે સમજતા જઈએ, બરાબર. સૌથી પહેલા સમજીએ કે કાયદો જે છે, વેપારી કાયદો, બરાબર. કરાર તો પછી આવ્યો, પરંતુ કાયદો જે બધાને લાગુ પડે, એ કાયદાનો ઉદ્ભવ ઇંગ્લેન્ડમાં થયો. ઇંગ્લેન્ડમાં આપણને બધાને ખબર છે બેટા કે આપણે જે તે સમયમાં અંગ્રેજોના હાથ નીચે આપણો દેશ હતો, બરાબર. આપણો દેશ એમના તાબા હેઠળ હતો, આપણે એમના અંડરમાં હતા, બરાબર. પછીથી આપણને આઝાદી મળી, પછીથી આપણો વિકાસ થયો, એ અલગ વસ્તુ છે. પણ જે તે સમયમાં આપણે અંગ્રેજોના તાબા હેઠળ હતા. અને અંગ્રેજો ખાસ ઘણા સમયથી જે આપણા કરતા પણ આગળ પડતા છે, ઘણા વિકસિત છે, અગાઉથી સમજુ છે, એ લોકો આગળ પડતા છે, બધી જ બાબતમાં આગળ પડતા છે. તો એ જે ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડમાં કાયદાની શરૂઆત થઈ એવું કહી શકાય, કેમ કે એ લોકો ઘણા વિકસિત છે, વધારે પડતા જે સાયન્ટિફિકલી બાબતમાં માંડે છે, નીતિ નિયમોમાં વધારે એ લોકો આગળ પડતા જોવા મળે છે, આપણે જાણીએ છીએ. તો જે કાયદાની શરૂઆત થઈ એ ઇંગ્લેન્ડમાં શરૂઆત થઈ. ત્યાં ગાડી નિયમો લાવવામાં આવ્યા, ત્યાં ગાડી નિયમો અનુસરવા માટે લોકોને પ્રેરવામાં આવ્યા. એ લોકોને જણાવવામાં આવ્યું કે તમારે જે પણ કામગીરી કરવાની છે એ આ પ્રમાણે કરવાની રહેશે, અને એ પ્રમાણે તમે કામગીરી નહીં કરશો તો એની કોઈ પનિશમેન્ટ પણ મળી શકે. તો જે શરૂઆત છે તે ઇંગ્લેન્ડમાં થઈ, બરાબર. એ કેવી રીતે શરૂઆત થઈ? તો કે જે રિવાજો અને પ્રણાલિકાઓ હતી એને અનુસરવાનું જણાવવામાં આવ્યું. હવે બેટા નિયમો કઈ એક દિવસમાં ના બની જાય. આપણને બધાને ખ્યાલ છે કે જે પણ નિયમો, કાયદો બનતો હોય એ કાયદા બન્યા પછી પણ એમાં સમયે સુધારા થતા હોય, સુધારા લાવવામાં આવતા હોય, બરાબર. પછી એ નિયમો વધારે દ્રઢ બનતા જતા હોય છે. તો ઇંગ્લેન્ડમાં શરૂઆત તો થઈ, પરંતુ કેવી રીતે? તો જે પણ વેપારી આલમમાં, જે પણ વેપારી નીતિ નિયમો અનુસરતા હતા, એ વેપારી આલમમાં વેપારી જે પણ બિરાદરી છે, જે લોકો બિઝનેસ કરતા હોય, તો એ લોકોના જે પણ રિવાજો હોય, પ્રણાલિકાઓ હોય, એ પ્રણાલિકા રિવાજોને
નિયમો બનાવવામાં આવ્યા. એ રિવાજો અને પ્રણાલિકાઓને નિયમો બનાવવામાં આવ્યા, કાયદો બનાવવામાં આવ્યો એવું કહેવાય છે. આપણને પણ આઈડિયા છે કે જ્યારે આપણા ત્યાં કોઈ નાના મોટા પ્રસંગો હોય, લગ્ન પ્રસંગ હોય કે બીજા ફંક્શન હોય, તો એમાં અમુક રીતે જ આપણે અનુસરતા હોય છે. એ બધું શું બતાવે છે? રિવાજ છે. આપણા ત્યાં લગ્ન પ્રસંગ હોય કે નાના મોટા ફંક્શન હોય, ગમે તે હોય, કોઈ એક રીતે આપણે અનુસરતા હોય છે. અને જે પ્રણાલી જે પહેલાથી આપણે કરતા આવ્યા છે એ પ્રમાણે જ આપણે કરીએ છીએ કામગીરી, અને નિયમ પ્રમાણે આપણે અનુસરતા હોય છે અને બધું ફૂલફિલ કરતા હોય છે. તો ઇંગ્લેન્ડમાં પણ જે વેપારી ઉદ્યોગ જગત હતું, તેમાં એ લોકો જે રિવાજો ચાલતા, જે પ્રણાલિકાઓ હતી એ અનુસરવાનું એ લોકો સૂચન આપ્યું અને એ પ્રમાણે કામગીરી કરતા ગયા. સમયની સાથે સાથે જેમ તમે રિવાજો પ્રણાલિકાઓને અનુસરીને નિયમો બનાવવાની વાત કરી કે કરો છો, તો એમાં કંઈક ને કંઈક ડિસ્પ્યુટ રહી જતા હોય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ રહી જતી હોય. તો જ્યારે એવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હોય ત્યારે બેટા આપણે એને કોર્ટમાં જતા હોય, અદાલતમાં જતા હોય છે. અને અદાલતને એ સાંભળે, સમજે કે એ જે રિવાજો, નિયમો, પ્રણાલિકાઓ જે અમુક લાંબા સમયથી ચાલી આવી છે બધા વચ્ચે, બિઝનેસમાં, ધંધામાં, એ યોગ્ય છે કે કેમ, એમાં સુધારો લાવવા જેવો છે કે કેમ, એને બદલવા જેવી છે કે કેમ, એવું અદાલત નક્કી કરતી. અને અદાલત જે પણ નક્કી કરતી એને પણ એક બીજો નિયમ બનાવીને બિઝનેસ આલમ વચ્ચે, જે પણ બિઝનેસ ટ્રેડર્સ છે એ લોકો વચ્ચે લાવવામાં આવતો અને એનો પણ અનુસરવામાં આવતો. બીજી બાબત એ મહત્વની એ પણ છે કે ઇંગ્લેન્ડમાં જે તે સમયમાં કાયદો બનાવવામાં આવ્યો, રિવાજો અને પ્રણાલિકાઓ અનુસરવાનું છે એવું જણાવવામાં આવ્યું, ત્યારે એ કાયદો અલિખિત હતો. એ કાયદો લેખિતમાં નહોતો. મતલબ કે જે નિયમો હતા, જે ચાલ્યું આવ્યું છે લાંબા સમયથી, જેને લોકો અનુસરતા હતા, એ બાબતને અનુસરવાની અને એ પ્રમાણે કામગીરી કરવાની એવું જણાવવામાં આવ્યું, એવું ચાલુ આવ્યું, ચાલ્યા કરતું. એમાં કોઈ એવું લેખિતમાં કાયદો કે કરવામાં આવ્યો એવું નહોતું. બરાબર, આપણા ત્યાં ભારતમાં એવું નથી. ભારતમાં જે કાયદા બનાવવામાં આવ્યા છે લેખિતમાં જ છે. બરાબર, અને એનું પાલન કરવું જોઈએ. લિખિતમાં આપણા ત્યાં કાયદા છે. આપણને કાયદા જે છે, ભારતની વાત કરું છું, એ પાર્લામેન્ટમાં બનાવવામાં આવે. પાર્લામેન્ટ કે જે દિલ્હીમાં છે, બરાબર, પાર્લામેન્ટમાં બનાવવામાં આવે. તો આ ઇંગ્લેન્ડમાં જે તે સમયમાં કાયદાઓ લેખિતમાં નહોતા, અલિખિત હતા. પણ એટલે મતલબ કે લોકોએ મૌખિક સમજવાના અને જે નિયમો, પ્રણાલિકાઓ, રિવાજો ચાલતા હતા એને અનુસરવાનું હતું. સર્વ સ્વીકૃત રિવાજને કાયદાનું રૂપ, બરાબર, એટલે કે જે ચાલ્યા આવ્યા છે, જે લોકો બધા જ અનુસરે છે, બધાને ખબર છે કે ભાઈ આ રીતે વ્યવહાર કરવાનો હોય, વ્યવહારમાં આ રીતે એનું આદાન પ્રદાન કરવાનું હોય, આ રીતે ચૂકવણી કરવાની હોય, આ નિયમનું પાલન કરવાનું હોય. જો આપણે નહીં ચૂકવીએ તો આ નુકસાન થઈ શકે, આપણને પ્રોબ્લેમ, સમસ્યાઓ થઈ શકે. તો એ જે બાબત છે એ બાબતને સર્વ સ્વીકૃત રિવાજને કાયદાનું, એ પ્રમાણે કાયદા બનાવવામાં આવે અને અનુસરતા ગયા, એમાં વધારો થતો ગયો. તો આ જે બાબત છે ઇંગ્લેન્ડની છે. એક રીતે આપણે એવું કહી શકીએ કે જે શરૂઆત છે ઇંગ્લેન્ડમાં થઈ, એવા કોઈ રિવાજો, પ્રણાલિકાઓ જે ચાલી આવી છે એને જ અનુસરવામાં આવતી. અનુસરી અદાલતોમાં જો કેસ જતા તો અદાલતો એના ઉપર ચર્ચા વિચારણા કરતી અને એ મંજૂરી જે આપતી એને કાયદાનું રૂપ, એને નિયમોનું રૂપ આપીને એને અનુસરવામાં આવતું. અલિખિત કાયદો, જે સર્વસ્વીકૃત પ્રણાલિકાઓ, રિવાજો હોય એને અનુસરવામાં આવતી. ઓકે, એના પછી જોઈએ કે ભારતમાં શું છે કે વેપારી કાયદો. ભારતમાં આ જે વાત કરી આપણે, ઇંગ્લેન્ડની વાત કરી, ભારતમાં વેપારી કાયદો શું? તો ભારતમાં તો આપણે ખબર છે કે 47 પહેલા જે ઇંગ્લેન્ડનું વર્ચસ્વ હતું, અંગ્રેજોનું વર્ચસ્વ આપણા પર હતું, તો ઘણા બધા નિયમો, જે ધારાધોરણો છે એ આપણે ઇંગ્લેન્ડ અનુસરતા આવ્યા છે લાંબા સમયથી. તે સમયમાં પણ અનુસરતા હતા અને આજે પણ આપણે ઘણી બધી બાબતમાં એને અનુસરીએ છે. આ જે વેપારી કાયદો છે એ પણ આપણે શાના ઉપરથી લીધો છે? ઇંગ્લેન્ડના કાયદા ઉપરથી જ લીધો છે. ના, વેપારી કાયદાનું હેડિંગ તમે દેખશો તો તમને આઈડિયા આવશે કે 1872 મતલબ કે 1872માં કઈ ભારતમાં કોઈ એવા કાયદા નહોતા કે અનુસરવામાં આવતા. બરાબર, એ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો છે? ત્યાંથી જ અસ્તિત્વમાં આવ્યો છે. સમજીએ આપણે આગળ. તો કે ધારાસભા દ્વારા ઘડતર. ભારતમાં જે કાયદા છે એ રિવાજો, પ્રણાલિકાઓને તો ધ્યાનમાં લેવામાં આવે જ છે, પરંતુ બધી જ બાબતમાં રિવાજો, પ્રણાલિકાઓ અને જૂની પુરાણી ચાલતી આવતી જે સિસ્ટમ છે એને અનુસરવામાં નથી આવતી, પરંતુ ધારાસભા એટલે કે પાર્લામેન્ટ, બરાબર, જે દિલ્હીમાં છે પાર્લામેન્ટ,
દરેક રાજ્યમાં જે હોય એ વિધાનસભા હોય બેટા, જે પાર્લામેન્ટ આવે એ દિલ્હીમાં આવેલી છે. તો એ ધારાસભા જે પાર્લામેન્ટ છે ત્યાં ગાડી કાયદાઓનું ઘડતર થાય, ત્યાં ગાડી પાર્લામેન્ટના જે સભ્યો હોય એ જે તે બાબત ઉપર ડિસ્કસ કરે, ચર્ચા કરે અને પછી એ બધાની સંમતિથી એને પસાર કરવામાં આવે અને પછી જ્યારે એ રાષ્ટ્રપતિ એની સિગ્નેચર કરે પછી એ જે ખરડો હોય બરાબર, એ ખરડો પછી ધારો બને, કાયદો બને, એક્ટ બની જાય. તો એ ધારાસભામાં એનું ઘડતર કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. પાર્લામેન્ટ દિલ્હીમાં એના ડિસ્કસ થાય, પછી એને રાષ્ટ્રપતિની સિગ્નેચર થાય ને પછી એને કાયદો બનાવવામાં આવે. અદાલત દ્વારા અર્થઘટન. ધારાસભાનું કામ માત્ર કાયદો બનાવવાનું છે. અર્થઘટન અને એનું પાલન કરવાની કામગીરી એ ધારાસભાની નથી. એનું અર્થઘટન કોણ કરશે? તો કે અદાલત એનું અર્થઘટન કરતી હોય છે. તમે લોકો સાંભળ્યું હોય છે કે કોર્ટમાં કેસ જાય પછી કોર્ટ એના ઉપર ડિસ્કસ કરે અને એ કાયદો જે હોય, જે નિયમો હોય, જે ધારાસભા દ્વારા ઘડી કરવામાં આવ્યો છે એના ઉપર અદાલત એનું ઇન્ટરપ્રિટેશન કરતી હોય છે, એનું અર્થઘટન કરતી હોય છે અને એની શું ઇફેક્ટ થઈ શકે એ લોકો પર, એ કેસ કરનાર વ્યક્તિ ઉપર અને સમાજ ઉપર, એના ઉપર એ ડિસ્કસ કરતી હોય છે, એનું ઇન્ટરપ્રિટેશન કરતી હોય છે. તો એ જે ઇન્ટરપ્રિટેશન કરે, ડિસ્કસ કરે, સમજૂતી આપે અને જે ચુકાદો આપે એને પણ પછી કાયદામાં સમાવેશ કરવામાં આવે છે, એના પછી જે સંકળાયેલ છે કે ઇંગ્લેન્ડના કાયદાનો ઉપયોગ. હવે આપણને ખબર છે કે આપણે મોટા ભાગે આપણા જે કાયદાઓ છે એ ધારાસભામાં ઘડાય છે, અદાલતમાં ડિસ્કસ થાય, અર્થઘટન થાય અને અર્થઘટન થકી જે પણ તારણ આવે છે એને આપણે આપણા નિયમો માટે, આપણા કાયદા માટે અનુસરીએ છીએ. પરંતુ ઘણી બધી એવી બાબતો છે બેટા કે જેમાં આપણે કાયદા ઘડ્યા નથી અથવા તો ઘડાયા નથી એવું કહી શકીએ. જો એવી સિચ્યુએશન આવી પડે કે કાયદા ઘડાયા નથી તો એવા સંજોગોમાં જ્યારે એવું કોઈક કેસ આવે, એવી કોઈ ઘટના ઘટે તો પછી શું કરવું પ્રશ્ન થાય. તો એવા સંજોગોમાં આપણને સ્પષ્ટ સૂચના આપી છે કે આપણે શું કરવું પડે? ઇંગ્લેન્ડના કાયદાનો ઉપયોગ કરવો પડે. ઇંગ્લેન્ડનો જે કાયદો કહેતો હોય એ બાબત ઉપર આપણે ઇંગ્લેન્ડના કાયદામાં શું કીધું છે એ પ્રમાણે આપણે અનુસરવું પડે. એવું હવે બનવાની શક્યતા બહુ ઓછી છે, કેમ કે મોટા ભાગના નિયમો આપણા દેશમાં જ ઘડાયા છે, આપણા ધારાસભા દ્વારા ઘડાયા છે અને આપણે એને અનુસરીએ છીએ. બહુ ઓછા કિસ્સામાં એવું બને કે ઇંગ્લેન્ડના કાયદાને આપણે અનુસરવો પડે અને એ પ્રમાણે આપણે કામગીરી કરવી પડે. બીજી બાબત એક પોઝિટિવ એ પણ છે વેપારી કાયદા ભારતની બાબતમાં કે એ જે જૂની પ્રણાલિકાઓ ચાલતી આવી છે કે ભાઈ આ પ્રમાણે જ કરવું, તો એ કામગીરી આપણા ત્યાં પણ સ્વીકારવામાં આવી છે. મોટા ભાગે તો આપણે જે નિયમો ઘડ્યા છે એ નિયમોને જ અનુસરીએ છીએ, પરંતુ બની શકે કે કોઈ જગ્યાએ એવી રહી ગયું હોય નિયમો ઘડવાનું, કાયદો ઘડવાનું રહી ગયું હોય, તો એવા સંજોગોમાં જે પ્રણાલિકા ચાલતી આવી છે પ્રણાલિકાને આપણે સ્વીકાર કરવો પડે, એને આપણે અનુસરવું પડે અને એ પ્રમાણે આપણે કામગીરી કરવી પડે. રિવાજોનો પણ સ્વીકાર થયો છે બરાબર. ઇંગ્લેન્ડે તો શું કર્યું છે? પૂરેપૂરું રિવાજો, પ્રણાલિકાઓ જે ચાલતી આવી છે એને જ અનુસર્યા છે. અલિખિત કાયદો હતો, પછી રિવાજો અને પ્રણાલિકાઓને આધાર પરથી એ લોકોએ કાયદો બનાવ્યો છે. ત્યારે ભારતમાં શું છે? કાયદો ઘડવામાં આવ્યો છે, બનાવવામાં આવ્યો છે અને જો કોઈ જગ્યાએ નીતિ નિયમો બનાવને રહી ગયા હોય તો એવામાં રિવાજો અને જે પ્રણાલિકાઓ ચાલી આવી છે જૂના સમયથી એને આપણે અનુસરતા રહ્યા છે, અનુસર્યું છે બરાબર. ત્યારે પછી સમયે ફરીથી જે નિયમો આપણાથી ઘડ્યા નથી અથવા તો રહી ગયા છે અથવા તો એવી જે છટકબારી છે એ છટકબારી ઉપર ધારાસભા દ્વારા ફરીથી ડિસ્કસ કરીને એના ઉપર નિયમ ઘડવાની કામગીરી કરવામાં આવી છે અને એ ઘડેલા નિયમ ઉપર અદાલતે અર્થઘટન કરીને, ઇન્ટરપ્રિટેશન કરીને એને ફરીથી નિયમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ વાત થઈ વેપારી કાયદો ભારતમાં. હવે સમજીએ કે કાયદાની ડેફિનેશન શું છે. આ તો આપણે ઇંગ્લેન્ડમાં વેપારી કાયદો જોયો, આ વેપારી કાયદો ભારતમાં શું સ્થિતિ છે એ સમજી લીધું. હવે જાણી લઈએ કે કાયદાની વ્યાખ્યા. ત્રણેક વ્યાખ્યા હું તમને સમજાવું એટલે વધારે આઈડિયા આવશે કે કાયદાની વ્યાખ્યા શું છે. કાયદો, એક્ટ અને કોન્ટ્રાક્ટ એક્ટ બંને અલગ અલગ વસ્તુ છે બેટા. કાયદો એ બહુ મોટો વાઇલ્ડ, બહુ મોટી ટર્મ છે જેનામાં કોન્ટ્રાક્ટ એક્ટ આવી જાય બરાબર, એનામાં એક્સિડન્ટ એક્ટ આવી જાય, એમાં પાર્ટનરશિપ એક્ટ આવી જાય, એમાં કંપની એક્ટ આવી જાય, એમાં સેલ્સ એક્ટ આવી જાય, એમાં કન્ઝ્યુમર એક્ટ આવી જાય,
એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ એક્ટ આવી જાય, એમાં બધા એક્ટ આવી જાય. એટલે કાયદો એ મોટી ટર્મ છે બેટા, મોટી વ્યાખ્યા છે. જ્યારે કરાર એ કાયદામાં સમાવેશ થઈ જાય છે, કાયદામાં બધું સમાવેશ થઈ જાય છે. કાયદોની ખાલી વ્યાખ્યા સમજી લઈએ, પછી આપણે કોન્ટ્રાક્ટ પર જઈએ. તો સમજીએ પહેલી વ્યાખ્યા, સાર્વભૌમ રાજકીય હકુમત દ્વારા. સાર્વભૌમ રાજકીય હકુમત એટલે કોણ? આપણે એવું કહી શકીએ કે સાર્વભૌમ એટલે જો ભારતની વાત કરીએ, ભારતનું નામ લઈને હું તમને વાત એટલા માટે કરું છું કે તમને વધારે સમજણ પડે, વધારે તમને ખ્યાલ પડે એટલા માટે કે સાર્વભૌમ રાજકીય હકુમત આ ભારત જે છે, સાર્વભૌમ રાજકીય હકુમત એટલે કોને કહી શકીએ? તો કે જે સેન્ટ્રલ લેવલ પર બેઠા છે સરકાર, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, જે સુપ્રીમ કોર્ટ છે, જે ઉપલા લેવલની સરકાર, સત્તા, હકુમત જે કામગીરી કરે છે, જેના દ્વારા આખો દેશ કંટ્રોલમાં છે, જે ચાલે છે દેશ, એની વાત છે કે સાર્વભૌમ રાજકીય હકુમત દ્વારા અમલમાં આવતો કાયદા ઘડે કોણ? તો કે પાર્લામેન્ટ. ભારતમાં કોણ ઘડે? પાર્લામેન્ટ. તો એની વાત છે. સુપ્રીમ કોર્ટની વાત છે કે જે ઇન્ટરપ્રિટેશન કરે છે, અર્થઘટન કરે છે. પાર્લામેન્ટની વાત છે કે જે લોકો કાયદો બનાવે છે, બરાબર. તો સાર્વભૌમ રાજકીય હકુમત દ્વારા અમલમાં આવતો માનવીની બાહ્ય પ્રવૃત્તિ. દેખો, જો સમજવા જેવી બાબત છે બેટા, સમજવા જેવી બાબત છે. આંતરિક પ્રવૃત્તિની વાત નથી કરતા આપણે શાની વાત કરીએ છીએ? બાહ્ય પ્રવૃત્તિની વાત કરીએ છીએ. આ તમે ઘરમાં ને ઘરમાં વ્યવહાર કરો, ઘરમાં ને ઘરમાં તમે ટ્રાન્ઝેક્શન કરો કે હું તને કાલે 5,000 રૂપિયા આપીશ, તું મને આજે વસ્તુ આપ, હું તને 2 વર્ષ પછી રૂપિયા આપી દઈશ. એના પછી એના ઉપર તો આપણે કોઈ વ્યાજ માગીએ જ નહીં, કેમ કે ઘરની બાબત છે, ઘરની બાબત છે. તો એ ગાડી કોન્ટ્રાક્ટ ક્યાંથી આવ્યો? કોઈ નિયમ નહીં, કોઈ લેખિતમાં નિયમ નહીં, કોઈ લેખિતમાં સમજૂતી નહીં, બરાબર. તમે કોઈ દસ્તાવેજ પર, કોઈ સ્ટેમ્પ પેપર ઉપર કશું લખાણ લખશો નહીં. એ વિશ્વાસની બાબત છે, સામાજિક બાબત છે, તમારા ઘરની બાબત છે. તો કોની સાથે સંકળાયેલી બાબતની વાત કરે છે? બરાબર. તમારા ઘરના વ્યક્તિ સાથે એક્સિડન્ટ થઈ જાય તો તમને કઈ વાંધો પડે ખરો? ચાલો કઈ નહીં, થઈ ગયો એક્સિડન્ટ, દવાખાને લઈ જઈએ આપણે દવાખાને, સારું થઈ જશે. પણ જયારે તમારે બીજા વ્યક્તિ સાથે એક્સિડન્ટ થાય તો, રોડ ઉપર એક્સિડન્ટ થાય તો, હાઈવે ઉપર એક્સિડન્ટ થાય તો તમને સમસ્યાઓ થઈ જાય, બરાબર. તો બાહ્ય પ્રવૃત્તિ અંગેની વાત છે. ફરીથી વાત કરીએ બેટા, સાર્વભૌમ રાજકીય હકુમત દ્વારા અમલમાં આવતો માનવીની બાહ્ય પ્રવૃત્તિ અંગેનો નિયમ તે કાયદો છે. બાહ્ય પ્રવૃત્તિ અંગેનો નિયમ. હવે તમે એક્સિડન્ટનો કાયદો ઘડવામાં આવ્યો, એક્સિડન્ટ ક્યાં થાય તો લાગુ પડે? ઘરમાં બહારના પાર્કિંગમાં આપણા જ કોઈ વ્યક્તિ સાથે, આપણી સામે રહેતા વ્યક્તિ સાથે, નજીકના વ્યક્તિ સાથે એક્સિડન્ટ થઈ જાય તો આપણે કહીશું કે તારા પર કેસ કરી દેવા? ના. એ જ્યારે તમે હાઈવે પર જાઓ ત્યારે ત્યાં આગળ નિયમ લાગુ પડે કે તમે હેલ્મેટ નથી પહેર્યું, તમે HRD જે નંબર પ્લેટ છે, હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નથી લગાવી, તમારી પાસે લાયસન્સ નથી, તમારી પાસે PUC નથી, તો એ ક્યાં લાગુ પડે? બહાર લાગુ પડે. બાહ્ય પ્રવૃત્તિ અંગેનો નિયમ, જે નિયમ બનાવવામાં આવે છે બાહ્ય પ્રવૃત્તિ માટેનો, એ નિયમ એ કાયદો કહી શકાય. બીજી એક વ્યાખ્યા સમજીએ બેટા, જે વેપારી પ્રવૃત્તિના જુદા જુદા પાસાઓને આવરી લેતા. આ વેપારી પ્રવૃત્તિ, જુઓ આ સમજવા જેવી બાબત છે બેટા. વેપારી પ્રવૃત્તિ શું થાય? વેપારી પ્રવૃત્તિમાં ખરીદ, વેચાણ, વસ્તુ મોકલવી, વસ્તુ મંગાવવી, બરાબર, ટ્રાન્સપોર્ટેશન, આ બધી વેપારી પ્રવૃત્તિ. બેંક સાથેના વ્યવહાર, જે અલગ અલગ બાહ્ય વ્યવહારની વાત છે. વેપારી પ્રવૃત્તિના જુદા જુદા પાસાઓને આવરી લેતા અનેક કાયદાઓના સમૂહને આ વેપારી પ્રવૃત્તિ છે. તમે વેપારી પ્રવૃત્તિ કરતા હોય તો વેપારી પ્રવૃત્તિમાં તમારે માલ મોકલવાનો, માલ મંગાવવાનો, આ બધા વ્યવહારો હોય. બની શકે કે તમે ટ્રાન્સપોર્ટેશન કરતા તો એક્સિડન્ટ થઈ શકે, બની શકે કે તમારી ત્યાં ચોરી થઈ શકે, બરાબર. તમારી જે વેપારી પ્રવૃત્તિ છે, તમારી બિઝનેસ છે, બિઝનેસમાં થતી ઘટનાઓની હું વાત કરું છું બેટા, બરાબર. બની શકે કે તમારો કોઈ કોન્ટ્રાક્ટ ફૂલફિલ ના કરે, તમારી જે સમજૂતી આપી હોય સમજૂતીને ભંગ કરી દે, તમને જે વચન આપવામાં આવ્યું છે વચનનું પાલન ના થાય. તો એવી જે વેપારી પ્રવૃત્તિ છે, એ વેપારી પ્રવૃત્તિની વાત છે બેટા, કે વેપારી પ્રવૃત્તિના જુદા જુદા પાસાઓને આવરી લેતા અનેક કાયદાઓના સમૂહને વેપારી કાયદો કહી શકાય. વેપારી પ્રવૃત્તિ, ઘણી બધી વેપારી પ્રવૃત્તિ થઈ શકે. તમે ખરીદી કરો, વેચાણ કરો, તમે બસ
ટિકિટ ખરીદો, ટ્રાવેલિંગ કરતા હોય, તમે ટ્રેન ટિકિટ ખરીદો, ટ્રાવેલિંગ કરતા હોય, તમે વેચાણ કરો, તમે એક્સિડન્ટ થઈ જતો હોય, ટ્રાન્સપોર્ટેશન કરતા હોય અને એક્સિડન્ટ થઈ જતું હોય, તો એ બધી જ વેપારી પ્રવૃત્તિ છે. તમે ટ્રાન્સપોર્ટેશન કરવું એ વેપારી પ્રવૃત્તિ છે. માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો એ વેપારી પ્રવૃત્તિ છે. તમે કોઈને માલ મોકલવાનું વચન આપ્યું છે, માલ મોકલવાના છો અને ત્યાં આગળ કંઈક સિચ્યુએશન થઈ શકે, મીન્સ કે માલ મોકલવો એ વેપારી પ્રવૃત્તિ છે. તો એવા જુદા જુદા પાસાઓને આવરી લેતા અનેક કાયદા. હવે તમે ઘરેથી બહાર નીકળો એટલે કોઈ એક જ કાયદો તમને લાગુ પડતો નથી. તમે ગાડી લઈને નીકળો છો, તમે કોઈ દુકાન ઉપર જાઓ, ત્યાંથી ખરીદી વેચાણ કરો તો કોન્ટ્રાક્ટ એક્ટ લાગુ પડે. તમે રોડ ઉપર ચાલતા હોય એટલે રોડ સેફટી, તમને એક્સિડન્ટ એક્ટ લાગુ પડે. તમારી પાસે તમને ટ્રાફિક સિગ્નલ પર રોકવામાં આવે, તમારી પાસે ડોક્યુમેન્ટ્સ માંગે, એ તમને લાગુ પડતો હોય. તમારી સાથે કોઈ એક્સિડન્ટ થઈ જાય, કોઈના તમારાથી કંઈક ઘટના ઘટી જાય, ત્યાં આગળ ક્રિમિનલ એક્ટ લાગુ પડે. જમીનની બાબત હોય તો એવા સંજોગોમાં સિવિલ એક્ટ લાગુ પડે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાયદા લાગતા હોય બેટા. જે પણ તમારી વેપારી પ્રવૃત્તિના જુદા પાસા, બધી જ પાસાને આવરી લેતા જે અલગ અલગ કાયદા હોય, ઘણા બધા અલગ અલગ કાયદા, એ આખા સમૂહને વેપારી કાયદો કહી શકાય. વેપારી કાયદો કહી શકાય. બીજી એક વ્યાખ્યા આપણે સમજી લઈએ બેટા, કે જે કાયદો વેપાર કરતી વ્યક્તિઓના વેપારી માલ મિલકતને લગતા, દેખો સમજવા જોઈએ છે, કાયદો કોને? જે કાયદો વેપાર કરતી વ્યક્તિ, જે પણ વ્યક્તિ હોય, જે વેપાર સાથે સંકળાયેલી હોય, વેપાર કરતી હોય, ટ્રાન્સપોર્ટેશન કરતી હોય, ખરીદી કરતી હોય, વેચાણ કરતી હોય, માલ મિલકતનો બિઝનેસ કરતી હોય, વ્યવહાર કરતી હોય, લગતા વેપારી વ્યવહારોમાંથી ઉદ્ભવતા. હવે જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરતા હોય એટલે તમારે ઉધારથી માલ વેચ્યો હોય તો તમારે રૂપિયા નાણાં વસૂલ કરવાના હોય, તમે ખરીદી કરી તો તમારે નાણાં ચૂકવવાના હોય, તમે કોઈને વચન આપ્યું હોય તો તમારે માલ મોકલવાનો હોય. બરાબર? અમે એમેઝોન પર આપણે કંઈક વસ્તુ બુક કરાવીએ તો એ લોકો પણ આપણને સમય મર્યાદા આપે છે કે 2 દિવસમાં કે 3 દિવસમાં તમને માલ મોકલી આપીશું કે મોકલીશું. બરાબર? તો એ જે નિયમો છે, જે તમે સૂચના આપી છે, જે વચન આપ્યા, જે સમજૂતી થઈ છે, એ હકો કે માલ મિલકતને લગતા વેપારી વ્યવહારોમાંથી ઉદ્ભવતા હક અને ફરજો સાથે સંબંધ ધરાવે છે. કાયદાની એવી શાખાને વેપારી કાયદો કહી શકાય. તો જે પણ તમારા વ્યવહાર છે, માલ મિલકતને લગતા વેપારી વ્યવહારોમાંથી જે પણ ઉદ્ભવતા તમારા હક ફરજો, હવે જ્યારે તમે કોઈને ઉધારથી માલ વેચ્યો હોય તો તમારે એની પાસેથી નાણાં વસૂલ કરવા એ તમારો હક છે. તમારે ઉધારથી માલ વેચ્યો હોય તો એની પાસેથી નાણાં વસૂલ કરવા એ તમારો હક છે. જ્યારે તમને નાણાં ના ચૂકે તો તમે એને કોર્ટમાં લઈ જઈ શકો અને તમે કોર્ટમાં લઈને એના ઉપર કેસ કરી શકો, એના પાસેથી નાણાં વસૂલ કરી શકો. એવી રીતે તમે કોઈને માલ મોકલી આપવાનું વચન આપ્યું હોય તો તમારે માલ મોકલી આપવો એ તમારી ફરજ છે. કે તમે સમય મર્યાદામાં માલ નહીં મોકલી આપશો અને સામેવાળા વ્યક્તિને જો નુકસાન થાય તો એનું નુકસાન ભરપાઈ તમારે કરવી પડે. બરાબર? તો આ બધા જ જે ઉદ્ભવતા હક ફરજો સાથે સંબંધ ધરાવે છે, કાયદાની એવી જે શાખા છે એને વેપારી કાયદો કહી શકાય. તો આ 3 વ્યાખ્યા આપણે સમજ્યા બેટા.